દહેજથી કર્મચારીઓને ભરૂચ લાવતી બિરલા કોપર કંપનીની ચાલુ બસમાં અચાનક આગ લાગતા આખી બસ બળી ખાખ થઈ ગઈ। સદનસીબે કોઈ જાનહાનિ નહીં। ભરૂચ અને દહેજ વચ્ચે સવારના સમયે કર્મચારીઓને લઈ આવતી લક્ઝરી બસમાં અચાનક આગ લાગતા અંદર બેઠેલા કર્મચારીઓમાં દોડધામ મચી। જોકે આગ શરૂ થયા બાદ આખી બસ આગની ચપેટમાં આવી જતા બસને ભારે નુકસાન થયું। સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। ભરૂચ જિલ્લાના દહેજમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે, જેમાં કામ કરતા કામદારોને લાવવા લઈ જવા માટે અનેક ટ્રાન્સપોર્ટની લક્ઝરી બસો ચાલે છે। સવારે દહેજમાં આવેલી બિરલા કોપર કંપનીની બસ તેના કર્મચારીઓને લઈને ભરૂચ તરફ આવી રહી હતી। તે સમયે વેસદડા ગામ નજીક ડ્રાઈવર બાજુએ અચાનક ધુમાડા નીકળતા ચાલક સહિત તમામ કર્મચારીઓ નીચે ઉતરી ગયા। ત્યારબાદ જોતજોતામાં આખી લક્ઝરી બસ આગની ચપેટમાં આવી જતા ભડભડ સળગવા લાગી। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। જોકે ફાયર બ્રિગેડ સ્થળ ઉપર પહોંચે તે પહેલા જ બસ સંપૂર્ણ રીતે આગની ચપેટમાં આવી જતા ટ્રાવેલ્સ સંચાલકને ભારે નુકસાન થયું હતું। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। જોકે અત્રે ઉલ્લેખનીય છે કે આટલી મોટી કંપનીના કર્મચારીઓને લઈ જતી બસમાં સેફટી માટે ફાયર એક્સ્ટિંગ્યુશરની સગવડ ન હોવાને કારણે નાની મોટી આગમાં પરિવર્તિત થઈ હતી।